નમસ્કાર. આજે આપની વચ્ચે અમારો વિદ્યાર્થી શેર મનીષ છે, જે રીનીટની અંદર અભ્યાસ કરે છે અને જે દાહોદ જિલ્લામાંથી બિલોંગ કરે છે. તો મનીષ, આપને 11-12ની કમ્પેરિઝનમાં જે તૈયારી કરી અને હવે પછી આ 6-7 મહિનાથી તમે જે રીનીટ માટેની તૈયારી કરો છો, એના પ્રત્યે આપનું શું કહેવું છે? માર્કમાં સારું જ છે. રીનીટ માટે આવી શકાય એવું જ છે. બધાને કોઈ તકલીફ નથી. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ત્રણેયની ફેકલ્ટી સારી છે. બાયોલોજીમાં 2 ફેકલ્ટી છે. તૈયારી કઈ પ્રકારે કરાવડાવે છે? જેવો ટોપિક પૂરો થાય એવી પ્રકારે ક્વેશ્ચન પ્રેક્ટિસ ચાલુ જ રહેતી હોય છે. કન્ટિન્યુઅસ બધા ચેપ્ટરની પ્રમાણે એ જ પ્રમાણે ટેસ્ટો લેવાતી જાય છે. કોઈ જ તકલીફ નથી. ઓકે. આપ હોસ્ટેલમાં રહો છો, તો હોસ્ટેલનું વાતાવરણ આપને કેવું લાગે છે? ઘણું પોઝિટિવ વાતાવરણ છે અને જમવાનું પણ સારું જ છે. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. છે તો શક્ય છે.